જય જિનેન્દ્ર. તમે જ્યારે ગીતા સ્મૃતિ તીર્થમાં પ્રવેશ કરો છો ત્યારે તમે ચડો છો આ 8 પગથિયા, જે દર્શાવે છે જીવનના 8 કર્મો, જેમાં છે 4 ગત્યા કર્મો એટલે જ્ઞાનવર્ણ્ય, દર્શનવર્ણ્ય, મોહનીય, અંતરાય. આ કર્મો આત્માના સાચા સ્વરૂપને ઢાંકી દે છે, જ્ઞાનને રોકે છે, મોહ, રાગ અને દ્વેષ ઊભા કરે છે અને આત્માની શક્તિ ઓછી કરે છે. અને 4 અગત્યા કર્મો એટલે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. આ કર્મો જીવનમાં સુખ દુઃખ આપે છે, આયુષ્ય નક્કી કરે છે, શરીર, સ્વરૂપ અને સમાજમાં સ્થાન આપે છે. આ પગથિયા ચડતા સમયે એક ભાવના જરૂરથી રાખવાની: મારા અજ્ઞાન, અહંકાર, મોહ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા અને આત્માના બંધનમાં રાખતા બધા કર્મો હું આ પગથિયા સાથે પાછળ મૂકી જાઉં. આ 8 પગથિયા એ દર્શાવે છે મોહ અને માયાથી ઉપર ઉઠવાનું, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનમાં આવતા અવરોધોને પાર કરવાનું, દુઃખ, અહંકાર, પદ અને દુનિયાવી ઓળખથી આગળ વધવાનું. અને અંતરમાં એક સરળ પ્રાર્થના: જે કર્મો મારા આત્માને બંધનમાં રાખે છે એને હું આ પગથિયા સાથે પાછળ મૂકી શુદ્ધ ભાવથી પ્રભુ તરફ આગળ વધું.